हेलो वाला मित्रों, जय गुरुदेव, जय श्री राम, हर हर महादेव, सनातन धर्म की जय हो, जय बाबारी, बाबा भली करे। मित्रों, अपना भारत में बहु संतो थई गया है અને અત્યારે પણ છે મિત્રો। અને એવા જ એક સંત મહાન જેસલ જાડેજા અને સતી તોરલ અંજારમાં છે। અત્યારે પણ એમની સમાધિઓ છે મિત્રો, જીવન સમાધિ લીધેલી છે। અને બીજા જ એવા સંત મારવાડમાં, મેવાડમાં માલદે અને એમના રાણી રૂપાદે એ પણ બહુ સંત બની ગયા મિત્રો। ને એ વખતે એમનું મંડળ હતું આખું, રામદેવ પીરના મંડળમાં હતા લોકો અને ભક્તિ કરતા હતા। તો અહીંયા અંજારમાં રામ શ્રી જેસલ પીર અને તોરલદેને એવી ઈચ્છા થાય છે કે આપણે માલદે રૂપાદેને મળવા જવું છે। અને અહીંયા મેવાડમાં પણ એમને માલદે અને રૂપાદેની ઈચ્છા થાય કે આપણે જેસલ જાડેજા અને સતી તોરલને મળવું છે। સામે સામે એવી ઈચ્છા થાય છે મિત્રો। આપણને પણ મિત્રો અત્યારે આપણે કોઈ માણસને યાદ કરીએ ને પ્રેમથી, આપણા સગાવાળા મિત્ર કે ગમે તે, તો એ પણ આપણને યાદ કરતા હોય છે। અને આપણે ભગવાનને પ્રેમથી યાદ કરીએ તો ભગવાન પણ આપણને યાદ કરતા હોય છે મિત્રો। પ્રેમ છે ને ઓતપ્રોત છે, સામ સામે છે। શું એટલે આપણા જીવનમાં પણ એવું બને છે, આપણે બેનને યાદ કરીએ તો બેન આપણને યાદ કરતી હોય મિત્રો। અને આપણે મળવા ઈચ્છા તો મળી જતા હોય છે મિત્રો, કોઈ બી સ્વરૂપે ભગવાન મેળવે છે। એમ જેસલ જાડેજા અને સતી તોરલની ઈચ્છા હોય છે કે આપણે માલદે રૂપાદેને મળવું છે, અને માલદે રૂપાદેની ઈચ્છા છે કે જેસલ તોરલને મળવું છે। અને કુદરતી જેસલને તોરલ ત્યાંથી એ વખતે ગાડી નથી, પણ ગાડા લઈને જોડે છે ગાડા, અને મારવાડ તરફ, મેવાડ તરફ ત્યાંથી કચ્છમાંથી નીકળે છે અંજારથી। અને આ બાજુ મેવાડથી માલદે અને રૂપાદે ગાડું લઈને નીકળે છે મિત્રો। એ વખતે ફોન બી નહોતા, પણ એ રસ્તો હતો, ત્યાં થોડા દિવસ ચાલે છે તો પહાડોમાં એ લોકો ભેગા થાય છે અને મળે છે। તો જેસલ તોરલ કહે છે કે અમે મારવાડમાં માલદે રૂપાદેને મળવા આવતા હતા। માલદે રૂપાદે કે અમને ઈચ્છા હતી કે તમને મળે, તો અમે તમને મળવા અંજાર આવતા હતા। તો એ કહે છે કે સારું કહેવાય, આપણને ભગવાને અહીંયા મેળવી દીધા મિત્રો। તો એ ચારેય જણા મળે છે, સતી તોરલ અને રૂપાદે પણ સતી છે, અને જેસલ પણ પીર છે, અને માલદે પણ ભક્તિવાન છે, નીતિ નિયમવાળા છે। પહેલાં એ જોરદાર ડેન્જર હતા, બંને માણસો પણ સુધરી ગયા છે। જે માણસ ડેન્જર સુધરે એટલે બહુ સારી રીતે સુધરી જાય મિત્રો। તો એ મળે છે, ત્યાં વાતચીત કરે છે, અને પછી કહે છે કે જેસલ કહે, દાતણ કરે છે, તો કહે તમે કંઈક યાદગીરી અહીંયા મૂકો। તો જેસલ ત્યાં એમને તરસ લાગે છે માલદે રૂપાદેને કે અમારે પાણી પીવું છે। જેસલ એમના તપથી ત્યાં ભગવાનની આરાધના કરે છે કે મારી ભક્તિ સાચી હોય તો અહીંયા પાણી, પેડો ખોદે છે અને પાણી નીકળે છે પહાડમાં મિત્રો પર। એ રીતે જેસલ પરચો આપે છે ભક્તિનો, અને પાણી નીકળે છે। પછી માલદે અને રૂપાદે છે, એમને જેસલ કહે છે કે અમારે પણ અહીંયા તમે પણ કંઈક યાદગીરી કરો। તો માલદે છે દાતણ કરીને ત્યાં રોપે છે મિત્રો દાતણ, તો એ પણ તરત લીલું થાય છે અને ઝાડ બની જાય છે મિત્રો। એવી રીતે માલદે પણ પરચો આપે છે, માલદે રૂપાદે પણ એમની ભક્તિનો પરચો આપે છે, અને કહે છે કે ભગવાન અમારી ભક્તિ સાચી હોય તો આ સૂકું દાતણ તમે લીલું કરો। તો એ લીલું થાય છે અને ઝાડ બને છે મિત્રો। અને અત્યારે પણ ત્યાં માલાની ઝાડ કહેવાય છે મિત્રો, ત્યાં પહાડોમાં રાજસ્થાનમાં માલાની ઝાડ ઘણા લોકો સ્થળ છે મિત્રો, ફરવા જાય છે। અને જેસલ જાડેજાનું જે તલાવડી એમને વેડો ગોદીને પાણી બનાવ્યું હતું, તે પાણી પણ ત્યાં મોજૂદ છે। અને માલદે જે દાતણ સૂકું રૂપનું લીલું કર્યું હતું ભગવાને, એ ઝાડ પણ છે, તો માલાની ઝાડ કહેવાય છે મિત્રો। એમ સંતોની આવી કસોટી છે। અને રામદેવ પીરને અડભુજીને મળવાનું થયું એટલે માલાની ઝાડે મળે છે મિત્રો, એ માલાની ઝાડ અત્યારે છે। તો આ સાથે જય ગુરુદેવ, જય શ્રી રામ, હર હર મહાદેવ, સનાતન ધર્મ की जय हो, जय बाबारी, बाबा भली करे, सनातन धर्म की जय हो।